ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો સવાર થઈ ગઈ છે સરસ મજાની અને આજે છે ને સવારમાં કેટલું બધું મેં કુકિંગ કરી લીધું. જો આમાં દૂધી ચણાનું શાક બનાવી દીધું છે. અહીંયા જો દેવમ માટે વેજીટેબલ રાઈસ, કાઇન્ડ ઓફ પુલાવ અને છે ને અત્યારમાં બનાવવાના છે ભરેલા મરચાં, મિર્ચી મસ્ત બનાવીશ. આજે નોર્મલી હું છે ને ભરતી નથી, પણ આજે મેં જો ભરેલા મરચાંની રેસીપી આપું અને અત્યારે જ બનાવીને જાઉં, કારણ કે ઇવનિંગમાં કેવું પછી કામેથી આવે ને પછી આટલું બધું બનાવવાનું કંટાળો આવે, બહુ બધી મહેનત થાય આમાં. એટલે અત્યારે સવારમાં અમે બધું ફ્રેશ હોઈએ ને અને અમે અત્યારમાં ગમે કરવું, ટાઈમ પણ છે મારી પાસે, તો અત્યારે બનાવી પછી સલૂન ઉપર જવા નીકળીશું. તેમ ડેડી શું કીધું તને અત્યારમાં? બધું શું કરીને કીધું તમે એને દેવમને? એને એક એક દાણો બધું ફિનિશ કરીને આવે. હા દેવમ, એક એક અનાજનો દાણો ક્યાંય વેસ્ટ ના જવો જોઈએ આપણો. ઓકે ફૂડ. હા બેટા, પણ લાઈક સ્પૂન છે ને, હા બસ એટલું ઇનફ છે. તો સ્પૂન છે ને બહુ નાનું છે, લાઈક અંદર જવાનું માટે. નાનું છે તો પેલી મોટી આપો તો ને. ના નતર છે ને ફિટ જ નથી. ઓકે, જો મરચાં બનાવવાના છે ને ભરેલા, તમે ચણાનો લોટ અને તેલ લઈ લીધું છે. હવે એને ધીમા ગેસે ચણાના લોટને બરાબર શેકી લેવાનું. અને અહીંયા મેં મરચાંને જો આવી રીતે કટ કરી અંદરથી જે આપણે નસ ને બધું હોય ને એ બધું નીકાળી દીધું છે. અને ધીમા ગેસે એકદમ સરસ મજાનો લોટને પેલા શેકાવા દઈએ, પછી હું જે મસાલા એડ કરું ને એ ફરી વાર પાછું હું બતાવું કે હું કેટલું શું એડ કરું છું આમાં. બીજી વસ્તુ થોડું હજી ઓઇલ નાખવું પડશે મને, કારણ કે ત્યારે જ બરાબર શેકાશે લોટ. આમાં લોટ ચણાના પેલા મરચાં શું કે લોટ આમે જે તેલ છે ને વધારે પીવે. જો લોટ છે ને એકદમ શેકાવા આવે ને ત્યારે હલકો થઈ જાય એટલે મીન્સ સમજી લેવાનું કે એ શેકાઈ ગયો છે. હજી થોડી વાર તો પણ હું શેકાવા દઈશ. મેં થોડી ચપટી હજી નાખી છે હળદર. અને અત્યારે વિચારું છું મસાલો રેડી કરીને જાઉં, સાંજે આવીને પછી ભરીને ખાલી પેલા તળવાના છે તે મરચાંને. અત્યારે હવે આ ઠંડુ થવા દેવો પડે ત્યારે ભરાશે મરચાંમાં, એટલે એટલો ટાઈમ છે નહીં મારી પાસે. તો હું થિંક કરું છું કે સાંજે પછી આવીને ફટાફટ નહીં વાર લાગે, ભરીને ખાલી શેકવાના જ રહે તેલમાં. કારણ કે અત્યારે પછી બહુ ઉતાવળમાં કરીએ ને તો મજા ના આવે વસ્તુ બનાવવાની. એટલે ભરેલા મરચાં તો છે ને ઓ માય ગોડ મને તો બહુ જ ગમે. મારા સાસુને એટલા ગમે, મારા મમ્મીને બહુ જ ગમે મરચાંને. એ લોકો ક્રેઝી છે બધા ખાવાના, બહુ ગમે મરચાં. મને વાર પણ એટલા બધા નહીં પડે, નહીં ગમે છે. હું તો છે ને એક કે હાફ ખાઉં તો આપણો ઇનફ હોય, ફરેનો તો મજા પડશે. આજે ઘણા લોકો મરચાંની ખબર ભરેલા મરચાંની કઢી પણ બનાવે, એ મારે એક વખત બનાવી છે. તો મને લાગે આ જ મસાલો ચાલતો હોય, જેવી લઈશ હું મારા મમ્મીને પૂછી લઈશ. ભરેલા મરચાંની કઢી કેવી રીતે સરગવાની નહીં તો ખબર છે આપણે બનાવીએ તો, સરગોની તો એમને જ મૂકવાનું હોય અંદર. એટલે લોટ છે ને સરસ હવે થોડો બ્રાઉન થઈ ગયો છે, એટલે હવે આપણે આ અહીંયા છે ને આ સ્ટેજ ઉપર ગેસને કરી દઈશું બંધ, અને પછી બીજા મસાલા કરી દઈશું. ધાણા જીરું, ધાણા જીરું નખાઈ ગયું છે. હવે નાખીશું અંદર સ્વાદ પ્રમાણે મીઠું. પછી નાખીશું થોડો ગરમ મસાલો, થોડો જ નાખવાનો, બહુ નહીં. નાખવાનું શુગર. અને પછી લીંબુ. ગેસ મેં બંધ કરી દીધો છે, એટલે હવે બીજા બધા મસાલા હોય એ પછી કરવાના. મારી પાસે સ્ક્વીઝર છે, કોઈ મને કહેશે કદાચ, પણ મને આવી રીતે જ કરવું વધારે ગમે. એટલે લોટ છે ને એકદમ મસ્ત હવે શેકાઈ ગયો છે. ગેસ બંધ છે ને તો એટલું ગરમ હોય ને એટલે બસ આપણો મસાલો રેડી. એકદમ ઠરી જશે એટલે હજી આ ઠીક થઈ જશે થોડો. અને એમાં પછી નાખવાના આપણા હોટ ફેવરેટ લીલા ધાણા. મને ગમે નાખવાની અંદર અને સારા પણ લાગે.
કાનાના મમ્મી છે ને, મારા કાકી, એ આમાં છે ને લસણ પણ નાખે. હું લસણ નથી નાખ્યું મેં આમાં. એ બહુ જ મસ્ત મરેલા મરચાં બનાવે. એ સારા બનાવે. જ્યારે એમના ઘરે જઈએ ને ત્યારે મરચાં હોય જ એમના બનાવેલા, અને બહુ મસ્ત બનાવે લસણ ને એવું નાખીને. અમે લસણ નથી નાખ્યું, પણ જો મસાલો એકદમ સરસ બની ગયો છે. હવે ઠંડો થઈ જશે ને પછી સાંજ સુધીમાં એટલે મસ્ત થઈ જશે. હવે મારી પાસે આમ પણ ટાઈમ નથી કરવાનો. હજી આ બધું જો કિચન આખું વાઇન્ડ અપ કરીશ ને ત્યાં સુધી મારો ટાઈમ થઈ જશે. આજના અમારા કાનાજીના દર્શન. ચાલો હવે સલૂન જવા નીકળ્યો. વરસાદ એટલો પડે છે ને, એટલું હેરાન કરે છે ને, ખરેખર આ વખતે એટલા કંટાળ્યા છે ને. કાલે હું મારો સ્કાર્ફ પણ છે ને ભૂલીને આવી છું, ક્યાંક ટ્રેનમાં પડ્યો રહ્યો છે. એટલે હવે મારા બધા ગરમ સ્કાર્ફ છે ને એક પછી એક ખોવાતા જાય છે. એટલે હવે આજે આ લઈને જવું પડશે મને. બોલો અહીંયા બતાવું તો વેધર જોવા દેતો કરી. અત્યારે જો છે ને 8:15 થયા છે, 8:20. કેવું અંધારેલું છે. આ ફાસ્ટ ટ્રેન છે. ઓ માય ગોડ, આખી કાર જો અહીંયા બળી ગઈ છે. જો વેલેન્ટાઇન ડેનું ડેકોરેશન જોરદાર થઈ ગયું છે શોપમાં. આખું જ મસ્ત સલૂન છે. પ્રોપર લાગે ને કે વેલેન્ટાઇન આવી જ ગયું છે અહીંયા. અને આ છે ને લાગે ફાયર પીટનું પણ પેલું જ છે ઇલેક્ટ્રિક વાળું. કેટલું મસ્ત દેખાય છે. ઇલેક્ટ્રિક એટલે ખાલી પ્લગ નાખીને એમનામાં જ લાગે આર્ટિફિશિયલ છે. આજે તો હું માર્કેટમાં ગઈ જ નથી, વિઝિટ જ નહીં કરી, કારણ કે વરસાદ જ એટલો બધો છે ને. આખો દિવસ આજે વરસાદ છે. વરસાદ મહિના કરવાનું નામ નહીં લેતો આ વખતે. બોલો અહીંયા જો મારી શોપની બહાર જોરદાર ડેકોરેશન છે ને. બાકી એટલું બધું લગાવ્યું છે ને બધા. આ બધું પાછું રાત્રે લેવાનું જતી વખતે. હું તો નથી હોઉં નહીં, પણ લેવું પડે બધું એમ. અત્યારે ઠંડી તો નથી, સારું છે. અત્યારે જો બરાબર વરસાદ આવી રહ્યો છે. અમ્બ્રેલા મારી પાસે છે નહીં, એમ જ જવાનું છે પલળતા પલળતા. આજે તો ઘરે જઈને બહુ સ્ટ્રેસ નથી કે શું બનાવવાનું છે. નક્કી છે, બનાવી નાખેલું છે. મરચાં હવે બનાવીશ અને રોટલા, એટલે આપણું ડિનર આજનું સરસ મજાનું રેડી. ઘરે આવીને જો આપણે ડ્યુટી સ્ટાર્ટ થઈ ગઈ છે. અને મરચાં મેં કીધું હતું ને એ તો બનાવીને મસાલો ગઈ હતી. હવે અત્યારે હું ભરી લઉં છું. સરસ મજાનો એકદમ થીક પણ થઈ ગયો છે. ઠરી જાય એટલે ખબર ને ચણાનો લોટ આમે કે થીક થઈ જાય. અને મને તો મોઢામાં અત્યારથી જ ભરું છું ને ત્યાં જ પાણી આવવા લાગ્યું છે. કેટલા ટાઈમ પછી મરચાં ભરેલા બનાવું છું. વચ્ચે એક વખત મેં બનાવ્યા હતા, પણ કટિંગ કરીને એવા ડાયરેક્ટ આવી રીતે નથી બનાવ્યા. એટલે આજે જો આમાં બીયા રહી જાય ને તો પછી બહુ સ્પાઇસી લાગે, એટલે એને નીકાળી દેવા પડે. દેવમ તું ખાવાનું મરચાં બેટા આજે? મેબી. દેવમને બહુ ગમે બધું મરચાં ને એવું બધું ખાવું. ગટિયાને મારા જો બધા ભરાઈ જશે ને પછી હું એને પેલા મોટું પેન લઈને અને એમાં તેલ મૂકી અને શેકી લઈશ એમ તેલમાં. અને તળવાના નહીં, ડીપ ફ્રાય નહીં કરવાના, સેલો ફ્રાય કરવાના. શું બોલો? વિડીયો નવી લાઈટ લાવ્યો છું. હા સરસ. 2 છે હવે, તેમોમાંથી મંગાવી હતી, લગાવવાની છે. સારી આવી ગઈ ને. ચલો જો મારો અહીંયા મરચાં છે ને સરસ મજાના ભરીને રેડી કરી દીધા છે. અહીંયા હવે તેલ મૂકી દઈશ. અહીંયા જો હું સવારમાં શાક બનાવીને ગઈ હતી ને, કેટલું મસ્ત તેલ વધારે નાખી દીધું છે. કંઈ વાંધો નહીં, મજા આવશે, થોડીક વધારે ટેસ્ટી લાગશે આજે. બસ આટલું તેલ રાખી અને પછી એને બધી બાજુ મૂકી દેવાના, ગોઠવી દેવાના મરચાંને એક એક કરીને. એટલે આપણા મરચાં શેકાતા થશે અને ત્યાં સુધીમાં અહીંયા રોટલા બનતા જશે. અહીંયા મારું બાજરીની રોટી મેં રેડી કરી દીધો છે. આજે હું છે ને રોટી મેકરમાંની જાતે વણીને જાતે આમ હાથથી ટીપીને બનાવવાની છું. મેં કીધું આજે રોટી મેકર નથી નીકાળવું, ચાલો એવી રીતે બનાવી દઈએ. અને અહીંયા મરચાં આવી રીતે મેં છે ને મોટું થોડુંક લીધું કે સરખી રીતે બધા હું ફેરવી શકું મરચાંને. આ તો ઉછળવાય મળે મરચાં આમાંય. સારું બન્યું. જો આ મસ્ત બની ગયું. થોડોક ક્યારેક રાઉન્ડ બને ને ક્યારેક ના બને, મારે એવું હોય. ખાવા લાયક તો બને છે એટલે ઇટ્સ ઓકે. વોટ ડુ યુ થિંક દેવમ?
નાઈસ બની ગયો. હા આને છે ને હવે મને સારું શેકાઈ ગયું છે. જ્યાં એક નવી આઈટમ તેમોમાંથી મંગાવી છે એની અંદર અગરબત્તી છે. આ તો મેગ્નેટ છે અપેક્ષા. ઇન્સેન્સ હોલ્ડર છે. જો મસ્ત લાગી ને. અંદર મૂકી દેવાની એટલે શું આ મેગ્નેટ છે, ચોટી જાય. જો મસ્ત ધુમાડો આવે છે બહાર. નાઇસ, નાઈસ. Very nice. ડિનર સરસ બની ગયું છે આજે કરે. રોટલા આજે જો જાતે આમ બને. મતલબ રોટલીનો શું ત્યાગ કરી નાખ્યો છે આપણે? ના ના. રોટલી છેલ્લે આજે છેલ્લે દૂધી ક્યારે ખાધી દાળનું હતી? શાક જોડે મજા આવે. નહીં, છેલ્લે ક્યારે રોટલી ખાધી હતી આપણે? રોટલી યાદ છે? મને યાદ નથી. યાદ તો છે ને, હમણાં તો ખાધી હતી. ના, રોટલી હવે બંધ જ કરી દેવાની. સાવ બંધ ના કરાય ઘઉં, ખબર ને. દર 2 દિવસે રોટલા બનાવવાના. સોરી, મારો આ શેપ જે હોય ને રોટલાનો એ બહુ સારો ના બને, પણ ખાવામાં સારા હોય. વોટ ડુ યુ થિંક કરે? હવે ભૂખ લાગે એટલે બધું ચાલે. ચલો, અમારું ડિનર ટેબલ થઈ ગયું છે રેડી. અને અહીંયા મરચા જો કેટલા મસ્ત લાગે છે ને, મજા પડી જવાની. દેવ તને ઓલું કરવાનું છે, ચોડવાનો છે રોટલો. કેમ અપસેટ થઈ ગયો? મમ્મા બોલી એટલે, રાઈટ? હા, મમ્માને બોલવું જ પડે ને, તને નહીં સમજતો તું એટલે. આ આખો નંબર આવ્યા છે એટલે મમ્મા બોલે છે. દેવામને છે ને કાલે સ્કૂલમાં છે શું દેવા બોલો? નંબર ડે. તો એના માટે અમે લાસ્ટ ટાઈમ છે ને મસ્ત પિસ્તાવાળી ટી શર્ટ બનાવી. પિસ્તાના જે પેલા હોય ને ઉપરના છોતરા, એનો અમે નંબર બનાવી અને મસ્ત બનાવ્યું હતું. ત્યારે દેવમને છે ને 3rd નંબર આવ્યો તો દેવમ. આજે તો અમે એમનેમ જ બનાવીએ છીએ. લેટ સી. તો આ તમને ટી શર્ટ બનેલી કાલે જોવા મળશે. આ જો પરેંગ કે શું મંગાવ્યું છે ને, ઓલા ડોન જેવા લાગો છો. અહીંયા આવો તો પરેંગ જોવા દો તો મને. પર્યાંક અહીંયા આવો, મને જોવા દો. ચાલો જલ્દી 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 જલ્દી. એ અહીંયા શું કહે, જાણે ઓલો બહુ મોટો હિમ ના પડ્યો એવું ને જેવું તમે તો કરો જ પરેંગ. શું ઠંડી લાગે. પેલું મને કહે કે મેં તારી માટે મંગાવ્યું. બોલો આવું હું પહેરીને જતી હોય પરેંગ. ચાલ, લાઈટ સરસ મંગાવી, સારી છે પરેંગ લાઈટ, એકદમ પ્રકાશ મારે છે. લુક એટ ધીસ, કેટલો મસ્ત મિરર આવી ગયો છે ભાઈ, સરસ છે. સુવા જવું પડે. પર્યંક ઊંઘ આવે છે. ચાલો, મને હવે ઊંઘ ચડી જ છે. જઈએ હવે સુવા માટે. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. આજે મરચાં ખાવાની બહુ મજા આવી ગઈ. અને મારા ભાઈ છે ને, મારા ફઈનો છોકરો અને ભાભી બંને ગયા હતા આપણે વૃંદાવન ને ત્યાં બધી જાત્રા કરવા માટે. તો એ લોકો આજે આવ્યા કે એક જ દિવસમાં એ લોકો 30 કિલોમીટર ખુલ્લા પગે ચાલ્યા હતા અને કે કરી હતી અમે યાત્રા. કે બહુ મજા આવી ગઈ. ને તમારો ભાઈ જવાનો નહોતો, છેલ્લે કે 2 કલાકમાં નક્કી કર્યું અને વૃંદાવનની જાત્રા કરીને આવે ને ભાઈ. તો હવે કે આજે મારી બેન છે ને કેનેડા, શેલ્વીની મમ્મી, એનો ફોન આવીને તું કહેતી હતી કે ભાઈ એવું કહેતું કે હજી 2-3 વર્ષ પછી પાછું જાઉં કે મને તો બહુ મજા આવી ગઈ એમ. સારું કહેવાય, ભગવાનના ધામમાં જવાની ઈચ્છા થાય તો મજા જ આવે ને. એટલે મેં કીધું આપણે ક્યારે જઈશું, એટલે મારી બેન કે આપણે ક્યારે જઈશું એમ. કારણ કે બહાર રહેતા હોય ને આપણે તો બધું વિચારવું પડે કે ત્યાં ક્યારે જઈએ, કારણ કે અહીંયા સ્કૂલ ને બધું શરૂ હોય ને એટલે. ચાલો, આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ચાલો, ફરીથી મળીશું કાલે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.